જય માતાજી મિત્રો, હું છું વિનોદ દંતાણી. એક શિકારી હતો અને પોતાના શિકાર માટે તે ઘણા બધા જંગલની શોધખોળમાં ફરતો હતો. છેવટે તેમને એક સારું જંગલ મળી ગયું અને જંગલમાં જઈને તેને જાળ બિછાઈ અને જાળ બિછાઈને સાથે જ એક તિતર ફસાઈ જાય. તિતર ફસાય તેને ઘેર લઈ જાય અને મારી નાખી અને શિકારી તેને ખાઈ જાય. આવું તે સદંતર ચાલુ રાખ્યું. ફરીથી જંગલમાં જાય છે અને જાળ બિછાવે છે. તે તેતર ફરીથી આવવાને ફસાઈ જાય છે અને ઘેર લઈ જાય છે તે તેતરને. આ વખતે તેને તેતરને માર્યું નહીં, પણ તેતરને કહ્યું, ભાઈ તને સારું સારું ખવડાવીશ, તને સારું મોપાદાર વ્યક્તિ બનાવીશ, તને સારું પ્રતિષ્ઠાન વ્યક્તિ બનાવીને તને આગળ પડતો માણસ વ્યક્તિ બનાવીશ તમારા સમાજ માટે. આ બધું ક્યારે કે હું કહું એ પ્રમાણે તું કર. પેલો તેતર કહ્યું, સારું, કશો વાંધો નહીં, તમે કહ્યું હું કરીશ. પછી આ તેતર જંગલમાં લઈ જાય છે અને ફરીથી જાળ બિછાવે છે અને પેલો તેતર જે પાડેલો એ એના સમાજના ઘણા બધા વ્યક્તિઓને બોલાવે અને એ જોઈને તે તેતરો બધા આવે છે અને ત્યાં આવે છે તો ઝાડમાં ફસાઈ જાય છે. ફસાઈ ગયેલા તેતરને લઈને શિકારી ઘેર લઈ જાય છે અને તેને મારી નાખીને ખાઈ જાય છે. અને પેલો તેતરને મારતા નથી અને એ તેતર એના ખભા ઉપર બેસી છે અને એને સારું સારું ખવડાવે છે. આવું સદંતર ચાલુ કરે છે. પેલા તેતરને ત્યાં બોલાવે છે અને પેલા તેતર બીજા બધા ફસાઈ જાય છે અને પેલા તેતરનો તેનો ઉપયોગ કરી નાખે છે. તો ઘણી બધી આવી આપણા સમાજની પણ સ્થિતિ છે. ઘણા અમુક લોકો આપણો ઉપયોગ કરી જતા હોય છે. ઘણા બધા યુવાનોનો ઉપયોગ કરી જતા હોય છે જે ના સમજ છે. ઘણા બધા વડીલોનો ઉપયોગ કરી જતા ના સમજ છે અને સમાજને ગેર માર્ગે દોરાવતા હોય છે. તો આવા શિકારીઓથી સાવધાન રહેવાની જરૂર છે, સતર્ક રહેવાની જરૂર છે, જેથી કરીને આપણો સમાજ સુરક્ષિત રહે. જય હિન્દ, જય માતાજી.